ગાઈસ જો કે મસ્ત સરસ મજાના ફૂલ થઈ ગયા છે અને આ ફૂલ આપણે મંદિર ચડાવી ઓરા ગાઈસ આ ફૂલ પણ મસ્ત છે આ ફૂલ આપણે લઈ લીધું છે વાવ અને એક આ ફૂલ લઈ લઈએ થોડાક આપણે આ લેશું રામદેવ પીર ચડાવશું રામદેવ પીર સૌને ખુશી વ્હાઈટ કલર નું એક પણ લઈ પૈસા મસ્ત નથી એટલે ચાલો તરફ હું જઈ રહ્યો છું રામદેવ પીર દર્શન કરવા અને ફૂલ લઈ લીધા છે આપણે આ છે ફૂલ અને ચાલો તારે રામદેવ પીર જઈએ આ છે રસ્તો અને તમને ખબર જ હશે કે બ્લોગમાં બતાવ્યું અને હું જ્યારે મને ટાઈમ મળે છે ત્યારે મંદિરે પગે લાગવા જાઉં છું આજે પણ જઈ રહ્યો છું ચાલે તમને પણ દર્શન કરાવું અને ફૂલ તો લઈ લીધા છે અને ચડાવશું ત્યાં એ શું કહો છો ગાઈસ થોડી ધજા દેખાય છે ચાલો ગાઈસ પહોંચી આવીએ છીએ અને ધજા તમને દેખાતી હશે ચલો તાર પગથી જઈ રહીએ ગાઈસ આ છે બજરંગબલી એટલે હનુમાન દાદા પહોંચે દરવાજો પણ ખોલવો પડશે થોડી બંધ કરું છું ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરે અને આ ફૂલ અહીંયા ચડાવી દઈએ ખોડિયાલમાં બાબુ દાદા રામદેવ દાદા પ્રભુ દાદા ભૂગા બાપા ચાર ફૂલ લઈ આવ્યા હતા આપણે અહીંયા રાખી દઈએ અને લાસ્ટ એક આ ફૂલ જોયું છે પગે લાગી લીધા છીએ અને અત્યારે શિવ ભગવાનને પગે લાગવા જઈએ ગાઈસ આ છે શિવ ભગવાન અને આ છે દુઆરો બાપજી અમે બેરા રહેજો ચાલો ગાઈસ રામદેવ પગે લાગવા જઈએ આ છે બજરંગબલી અમારા ગામના જૂના ગામમાં બેઠા છે ગાઈસ તમારે આવું તો આવી જાઓ મારું કઈ નાનાથી અરે એવું કેવું છે તમે જેવું તેવું ગાડું ના બોલજો તો તારે દરવાજો બંધ કરી લઈએ આ તો આપણે રેસ ક્યાં હતા મારું એવું કહ્યું છે કે તમે આવું હોય તો મારું કાંઈ ના નથી તમે મારા સબસ્ક્રાઈબર છો તો કાંઈ ના નથી ભલે તમે આવી જાઓ શું કીધું તમે ભલે આવી જાઓ મારે ના નથી પણ રહીને ઘરેથી એક દરવાજો બંધ કરી લીધો છે ચપ્પલ ક્યાં મૂકી દે ચપ્પલ આવી ગાઈસ ચાલો રસ્તા में पहुंच गया ये जय गोपाल गाइस लाइक कर नाखजो सब्सक्राइब कर नाखजो
રામ રામ બધાને. બસ ગાડી તો હાલી ગઈ છે એટલા માટે સાફ કરવા. હું જ્યારે મંદિરે જતો ત્યારે જ લાઇટ આવી ગઈ હતી અને પહેલે લાઇટ નહોતી એટલા માટે હતું. તો ચાલો અત્યારે આપણે જઈ રહ્યા છીએ.